3500 મતદારો સામે 3 જ બૂથ ફાળવવામાં આવતા અવ્યવસ્થા સર્જાઈ હતી અને મતદાતાઓને તેનો સામનો કરવાનો વારો આવ્યો। ડભોઈ તાલુકાના મંડાળા ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલીક અવ્યવસ્થા જોવા મળી, જેમાં 3 નંબરના મતદાન બૂથમાં 700 થી વધુ મતદાનની વ્યવસ્થા હોય કતારમાં ઉભા રહી મતદારો કંટાળ્યા હતા। કેટલાક મતદારો કંટાળી મતદાન કર્યા વિના પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામ પંચાયતના કુલ 10 વોર્ડ અને 3500ના મતદાન માટે માત્ર 3 જ બૂથની ફાળવણીથી મતદારો હેરાન થયા હતા। તંત્રની બેજવાબદારી સામે આવી। મંડાળા ગ્રામ પંચાયતની ચૂંટણી છે આજરોજ। એમાં બૂથની વ્યવસ્થા બહુ જ ખરાબ રીતે કરેલી છે। એક જ બૂથ બનાવેલું છે, 5 થી 6 વોર્ડનો એક જ બૂથ છે। સવારથી એટલી બધી ગીરદી છે, કેટલા બધા પાછળ ઊભા છે, કેટલાને ચક્કર આવ્યા, તો ઘણા લોકો 100 થી 150 જણ તો જતા રહ્યા અહીંથી। તો એની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરવા અમે કારની ડિમાન્ડ કરી છે, પણ હજુ એનું કશું કંઈ નિરાકરણ આવેલ નથી। તો એની તાત્કાલિકમાં કંઈક થાય એવું ઘટતું કરશો।